સુરતના ભેસ્તાન પોલીસનું ફૂડ પેટ્રોલિંગ, ભેસ્તાન સ્ટેશનથી ગોલ્ડન આવાસ સુધી ફૂડ પેટ્રોલિંગ, ડીસીપી, એસીપી, પીઆઈ સહિત 70થી વધારે પોલીસ કર્મચારીઓ ફૂડ પેટ્રોલિંગમાં જોડાયા. વાહન ચેકિંગ ડ્રાઈવને લઈ નિયમ તોડનારાઓમાં ફફડાટ, કેટલાક ગુનેગારોના ઘરોમાં પણ સર્ચ ઓપરેશન કરવાની તૈયારી, તો ગેરકાયદે પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહીની પણ ચેતવણી આપી છે. ત્યારે ડીસીપી, એસીપી, પીઆઈ સહિત 70થી વધારે પોલીસ કર્મચારીઓ આ ફૂડ પેટ્રોલિંગમાં જોડાયા છે. વાહન ચેકિંગ ડ્રાઈવને લઈ નિયમો તોડનારા સામે ફફડાટ, આ સાથે જે ગુનેગારો છે તે ગુનેગારોના ઘરમાં પણ સર્ચ કરવામાં આવ્યું. જે ગોલ્ડન આવાસ વિસ્તાર છે તેના જે નાકા પોઈન્ટ છે તેમની અંદર મેં વાહન ચેકિંગ હાથ ધર્યું છે તથા અંદર અલગ અલગ વિસ્તારમાં જે એમસીઆર હોય, એચએસ રહેતા હોય, ટોટલ અહીંયા આગળ 918 રૂમો છે. તો એમાં જે એચએસ કે એમસીઆર કે શરીર સંબંધી ગુનો કરવાની ટેવવાળા વ્યક્તિઓ છે એમના ઘરને અમે સર્ચ કરીશું. એમાં કોઈ જે ગેરકાનૂની કોઈ પણ વસ્તુ મળી આવશે તો તેના વિરુદ્ધ કાયદાકીય અમે કાર્યવાહી કરીશું. આ બાબતે અમે આટલી જે 72 ઝોન તરફથી 75 પોલીસ છે તથા બે એમાં પીઆઈ, એક ડીસીપી, 6 પીએસઆઈ, આમ કરીને આટલી પોલીસ અલગ અલગ ટીમ બનાવી અમે આ કોમ્બિંગ હાથ ધરી રહ્યા છીએ.